हेलो स्टूडेंट्स, लास्ट क्लासની અંદર બીસીસી, એફસીસી અને સિમ્પલ ક્યુબ એમાં પરમાણુનું કન્ટ્રીબ્યુશન કેવી રીતે આવી શકે છે એક એકમ કોષની અંદર એની ચર્ચા કરી હતી। એકવાર યાદ કરાવી લો। જો ખૂણા ઉપર આવેલો પરમાણુ છે તો પ્રત્યેક પરમાણુ એ 1/8મો ભાગ એટલે કે 1/8 ભાગ જે છે એ પ્રતિ એકમ કોષ આપતો હોય છે। જો ધારી ઉપર આવેલો છે તો 1/4 પાર્ટ આવે છે। जो फेस पर आवेलो छे એટલે કે બાજુના મધ્યમાં આવેલો છે તો 1/2 ભાગ તે આપતો હોય છે અને સેન્ટરની અંદર આવેલો હોય આખા પરમાણુના મધ્યમાં જ્યારે કોઈ પરમાણુ આવેલો છે એકમ કોષના મધ્યમાં પરમાણુ આવેલો છે તો એ સંપૂર્ણ પોતાનું કન્ટ્રીબ્યુશન એકમ કોષની અંદર આપતો હોય છે। આજે કેટલાક ઇલ્યુસ્ટ્રેશન એટલે કે ઉદાહરણ જોઈશું, કેટલાક ક્વેશ્ચન્સ જોઈશું અને પેકિંગ એફિશિયન્સી અલગ-અલગ એકમ કોષની આપણે જોવાના છીએ। સૌથી પહેલો ક્વેશ્ચન તમે જુઓ, અહીંયા શું લખેલું છે? ઉદાહરણ 1। ઉદાહરણ 1 કહે છે આપણને, ક્વેશ્ચન જુઓ બેટા અને નોંધ કરી લો તમે। ઉદાહરણ 1 શું કહે છે? નીચેનામાંથી કયો અસ્ફટિકમય ઘન છે? અસ્ફટિકમય ઘન કોણ છે? CaCl, NaCl, CaF2 અને ગ્લાસ। તમને જોઈને જ ખબર પડશે ઉદાહરણ, ગ્લાસ એ અસ્ફટિકમય ઘનનું ઉદાહરણ છે, રાઈટ। સેકન્ડ ક્વેશ્ચન શું છે? ઉદાહરણ નંબર 2 જુઓ। કયું વિધાન અસ્ફટિકમય ઘનના સંદર્ભમાં ખોટું છે? અસ્ફટિકમય ઘન એનો તફાવત સ્ફટિકમય ઘન સાથે આપણે ભણી ચૂક્યા છીએ, તો કયું વિધાન ખોટું છે? આ શબ્દ બહુ મહત્વનો છે। ખોટું શું છે એ ચેક કરવાનું છે। તેઓ એન આઇસોટ્રોપી, જેનું ગુજરાતી થાય છે વિષમ દિગ્ધર્મી છે। ઓકે, વિષમ દિગ્ધર્મી એન આઇસોટ્રોપી છે। તેઓ દ્રઢ અને અદબનીય છે। તેઓ તાપમાનના લાંબા ગાળામાં પીગળે છે અને તેઓ ઘટક કણોની ક્રમિક ગોઠવણી ધરાવતા નથી। તમને જોઈને ખબર પડવી જોઈએ કે અસ્ફટિકમય પદાર્થ જે છે એ આઇસોટ્રોપી હોય છે, એન આઇસોટ્રોપી હોતા નથી। તમને ખ્યાલ હશે કે કોઈ એક ડાયરેક્શનમાં જવામાં આવે તો જે ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો જોવા મળે, બીજા ડાયરેક્શનની અંદર પણ એવા જ ભૌતિક ગુણધર્મો જોવા મળતા હોય છે, જેમ કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે, થર્મલ સ્ટેબિલિટી છે। આ બધા ગુણધર્મો કોઈ પણ ડાયરેક્શનમાં જવામાં આવે અસ્ફટિકમયમાં એક સમાન હોય, જેને આપણે શું નામ આપીએ છીએ? આઇસોટ્રોપી। જ્યારે આ શું કહે છે? એન આઇસોટ્રોપી। એટલે તેઓ એન આઇસોટ્રોપી છે, આ વિધાન કેવું છે? ખોટું। એટલે આન્સર આવી જશે 1, અહીંયા લખેલું છે આન્સર। ઓકે, ચલો ધેન આફ્ટર ઉદાહરણ 3 ની વાત કરીએ। વિધાન છે, વિધાન અને કારણ, એસર્શન એન્ડ રીઝન પ્રકારના ક્વેશ્ચન્સ છે। સ્ફટિકમય ઘન પદાર્થો વિષમદર્શિક છે, વિષમદર્શિક છે, વિષમ દિગ્ધર્મી કહેવાય, વિષમદર્શી કહેવાય, સ્ફટિકમય મતલબ એન આઇસોટ્રોપી છે, વાત સાચી। હાલત જોઈ ગયા, અસ્ફટિકમય જે છે એ એન આઇસોટ્રોપી નથી, અસ્ફટિકમય જે છે એ કેવા છે? આઇસોટ્રોપી છે। તો વિષમદર્શિક એનો મતલબ શું થાય? આઇસોટ્રોપી। યાદ રાખજો બેટા, આઇસોટ્રોપિક છે। તો સાચી વાત છે કે સ્ફટિકમય જે છે એ વિષમ છે, સોરી, એટલે એન આઇસો આવશે, એન આઇસોટ્રોપિક છે। એટલે સ્ફટિકમય ઘન એન આઇસોટ્રોપિક છે, વિધાન બિલકુલ સાચું છે બેટા। અને કારણ શું કહે છે? બંધારણીય ઘટક કણોની ગોઠવણી ખૂબ જ પાસે હોય છે। બંધારણીય ઘટક કણોની ગોઠવણી પાસે હોય, વાત સાચી કે સ્ફટિકમયની અંદર બંધારણીય ઘટક કણોની ગોઠવણી બિલકુલ પાસે આવેલી હોય છે, આવું હોય છે બિલકુલ। તો વિધાન પણ સાચું છે, કારણ પણ સાચું છે, પરંતુ શું કારણ એ વિધાનની સાચી સમજ આપી રહ્યું છે? તો ના। માટે જો એ જવાબ હું લખું, મતલબ એક જવાબ લખું, તો એનો મતલબ શું થાય કે વિધાન સાચું, કારણ સાચું અને કારણ એ વિધાનની સમજ આપે છે, પરંતુ અહીંયા એ જવાબ આવશે નહીં। કેમ નહીં આવે બેટા? કારણ કે અહીંયા જવાબ આવશે બી। કેમ? આ કહે છે કે વિધાન પણ સાચું, કારણ પણ સાચું, પણ કારણ એ વિધાનની સંપૂર્ણ સમજ આપતું નથી, તો બી આવશે। સી જવાબ હોય તો એનો મતલબ શું થતો હોય છે ખબર હોવી જોઈએ તમને? વિધાન સાચું અને કારણ ખોટું, અને ડી જવાબ હોય તો વિધાન પણ ખોટું અને કારણ પણ ખોટું। આવા 4 ઓપ્શન થતા હોય છે। અહીં જવાબ શું આવશે બેટા? બી આવશે। ઓકે, ચલો નોટ કરો, પછી આગળ વધીએ। ગુડ। હવે આપણે
એકમ કોષનું વર્ગીકરણ બ્રેવિસ લેટાઇસ મુજબ સમજવું છે. બેટા એકમ કોષ એના બે મુખ્યત્વે પ્રકાર છે જે આગળ પણ આપણે વાત કરી ચૂક્યા. પ્રિમિટિવ એકમ કોષ જે સમાન પ્રકારના કણો માત્ર ક્યાં હાજર હોય છે? ખૂણા ઉપર જ આવેલા હોય છે. એટલે તમને ખ્યાલ હશે કે આપણે જે સમઘન ડ્રો કરતા હોઈએ છીએ એ સમઘનમાં ખૂણા ઉપર પરમાણુ આવેલા હોય છે. તો અહીં ખૂણા ઉપર શું આવેલો હોય? પરમાણુ આવેલો હોય છે. તો માત્ર ખૂણા ઉપર જ પરમાણુ આવેલો હોય તો એને આપણે પ્રિમિટિવ એકમ કોષ, સાદો એકમ કોષ, સિમ્પલ યુનિટ સેલ તરીકે ઓળખતા હોઈએ છીએ. બીજા નંબરમાં છે કેન્દ્રીય એકમ કોષ. કેન્દ્રીય એકમ કોષનો મતલબ શું થાય છે? સમાન પ્રકારના કણો ખૂણા ઉપરાંત અન્ય સ્થાને પણ હાજર હોય છે. એટલે ખૂણા ઉપર તો હશે પણ બની શકે આ ધારી પર હોય કે આ ફેસ સેન્ટર્ડ પર હોય, એટલે કે બાજુના મધ્ય સ્થાન પર હોય, અથવા તો સેન્ટરમાં હોય અંદરની તરફ, મતલબ બોડી સેન્ટરની અંદર હોય, એવા અલગ અલગ. એમાં ફલક કેન્દ્રિતમાં ક્યાં આવેલા હોય બેટા? ખૂણા ઉપર તો હોય જ, એના ઉપરાંત ફલકના મધ્ય સ્થાન ઉપર આવેલા હોય તેને ફલક કેન્દ્રિત. અંતઃ કેન્દ્રિત એટલે શું? તો ખૂણા ઉપર તો આવેલા હોય પણ બોડીના સેન્ટરમાં પણ પરમાણુ આવેલો હોય અંદરની તરફ. ડાયાગોનલ ઉપર, બોડી ડાયાગોનલની મધ્યમાં પણ જો પરમાણુ આવેલો હોય તો એને આપણે અંતઃ કેન્દ્રિત કહીશું. અને અંત કેન્દ્રિત એટલે શું? તો અંત કેન્દ્રિત એટલે સામસામેની બે બાજુના મધ્યમાં પણ પરમાણુ આવેલો હોય તો એને અંત કેન્દ્રિત કહીએ. ફલક કેન્દ્રિતને બેટા આપણે FCC, અંતઃ કેન્દ્રિતને આપણે BCC અને અંત કેન્દ્રિતને આપણે ECC તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, વ્યાખ્યા જરા જોઈ લઈએ. અંત કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય છે? જે એકમ કોષમાં દરેક ખૂણા પર લેટાઇસ બિંદુ, સમજો દરેક ખૂણા ઉપર લેટાઇસ બિંદુ હોય અને માત્ર વિરુદ્ધ ફલકોની કોઈ એક જોડના કેન્દ્ર પર લેટાઇસ બિંદુ આવેલા હોય તો એને અંત કેન્દ્રિત એકમ કોષ કહે છે. અંતઃ નહીં બેટા, અંત કેન્દ્રિત કહે છે. આ ધ્યાન રાખજો, અંતઃ લખવામાં ભૂલ છે. અંત કેન્દ્રિત એકમ કોષ કહેવામાં આવે. એટલે અંત કેન્દ્રિતનો મતલબ શું છે? તો અંત કેન્દ્રિતની અંદર આ મધ્યમાં ન હોય પણ અંત કેન્દ્રિતની અંદર કોઈ પણ બે બાજુ સામસામેની એના બાજુના મધ્ય સ્થાન ઉપર પણ એકમ કોષ અથવા પરમાણુ હોય અને ખૂણા ઉપર તો હોય છે. એટલે ખૂણા પર હોય અને માત્ર વિરુદ્ધ ફલકોની કોઈ પણ એક જોડ વિરુદ્ધ ફલકની તમે આ ઉપર નીચેની ના લો અને આ સાઈડની લો તો પણ ચાલે. તો એને શું કહેવાય? અંત કેન્દ્રિત એકમ કોષ. આ પ્રકારના બ્રેવિસ લેટિસ એ માત્ર ઓર્થોરોમ્બિક અને મોનોક્લિનિક પ્રકારના એકમ કોષમાં જ જોવા મળે છે. જો કે આપણે પેલા 7 પ્રકારના સ્ફટિક સિસ્ટમ જોયા હતા જેમાં 14 પ્રકારના બ્રેવિસ હતા. તો એમાં ધ્યાનથી તમે રિપીટ જુઓ. અંત કેન્દ્રિત એકમ કોષ માત્ર તમને ક્યાં જોવા મળશે? એક તો ઓર્થોરોમ્બિકમાં જોવા મળશે અને એક મોનોક્લિનિકમાં જોવા મળશે. એટલે તમને ઓર્થોરોમ્બિક અને મોનોક્લિનિકની અંદર જ અંત કેન્દ્રિત પ્રકારના એકમ કોષ જોવા મળશે. બોલો, ખ્યાલ આવે છે કે નહીં? હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે વાત કરવી છે સાદા એકમ કોષ જે આવેલા છે એમાં કેવા પ્રકારના પરમાણુઓ ગોઠવાયેલા હોય છે અને એમાં પેકિંગ એફિશિયન્સીની ગણતરી કેવી રીતે થાય. પણ એ પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે જ્યારે પણ આપણે ખૂણા પર પરમાણુની વાત આવે તો ખૂણો જે છે એ 1/8 પાર્ટ આપે છે. યાદ રાખજો, 1/8મો ભાગ પ્રત્યેક ખૂણો કોન્ટ્રીબ્યુશન આપે છે. ખૂણાની વાત કરીએ તો જો હું ફલકની વાત કરું, ફલક એટલે બાજુ, તો ફલક એ હંમેશા 1/2 ભાગ આપે છે. એટલે ફલકને બીજા શબ્દોમાં તમે શું કહી શકો? બાજુ પણ કહી શકો છો. ફલકને બીજા શબ્દોમાં બાજુ પણ કહી શકાય છે. ચલો, ધેન આફ્ટર ફલક પછી આપણે ધરીની વાત કરીએ અથવા તો ધારીની વાત કરીશું. એજ, તો એજ એ 1/4 પાર્ટ આપે છે. પછી બોડી ડાયાગોનલ નું સેન્ટર, એટલે બોડી સેન્ટર જેને આપણે કહીએ છીએ, બોડી સેન્ટર એ આખો પરમાણુ આપે છે. તો તમને ખબર એ હોવી જોઈએ કે કઈ બાજુથી કેટલો ભાગ સંમિલિત થતો હોય છે.
એક પરમાણુ ખૂણા પર આવેલો હોય તો કહેવાય કે ખૂણા પર આવેલો છે, પણ એ ખૂણાનો માત્ર 8મો ભાગ એ એક એકમ કોષની અંદર આવશે. ફલક પર પરમાણુ આવેલો હોય તો કહેવાય કે ફલક પર આવેલો છે, પણ પ્રતિ એકમ કોષ એ ફલકનો 1/2 ભાગ આવશે. કેમ? એનું રીઝન હું લાસ્ટ લેક્ચરમાં તમને સમજાવી ચૂક્યો છું. ધારીની વાત કરીએ તો 1/4 પાર્ટ આપશે અને બોડી સેન્ટર્ડ એ એક પરમાણુ આપે છે. જો આ યાદ છે તો જ આગળ તમને કંઈ ખબર પડવાની છે. બીજી એક બે પોઈન્ટ યાદ કરાવી લઉં તમને કે આખા ચેપ્ટરમાં આપણે પરમાણુને ગોળાકાર માનીએ છીએ, સ્ફિયર માનીએ છીએ, અને જો પરમાણુને ગોળાકાર માનવામાં આવે તો અહીં આ જે છે એ પરમાણુની શું છે બેટા? ત્રિજ્યા, રેડિયસ. અને જો ત્રિજ્યા હોય તો આ પરમાણુનું કદ કેવી રીતે નક્કી થાય? બોલો. 4/3 pi r3. કોઈ પણ એક સ્ફિયર છે એ સ્ફિયરનું કદ 4/3 pi r3 થી નક્કી થાય. તો આ પરમાણુના કદને રજૂ કરવાની પ્રોસેસ છે. આ પોઈન્ટ યાદ રાખજો. જો આ ખબર છે તો હવે જે હું વાત કરવા જઈ રહ્યો છું એમાં કોઈ તકલીફ તમને નહીં પડે. ચલો, વાત છે એકમ કોષના પ્રકાર બ્રેવિસ લેટાઇસ. શું છે? એક જ પ્રકારના ક્રમિક લેટાઇસ સ્તર વચ્ચેના અંતરને સમતલ વચ્ચેનું અંતર અથવા સમતલ વચ્ચેનું આંતર સમતલીય અંતર કહે છે. આ દ્રષ્ટિએ લેટાઇસને નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય છે. શું કહે છે કે અલગ અલગ કોઈ પણ એકમ કોષની અંદર પરમાણુની ગોઠવણી અલગ અલગ રીતે થયેલી હોય, અને જો પરમાણુની ગોઠવણી અલગ અલગ રીતે થાય તો તેમની વચ્ચેનું અંતર અલગ અલગ હોય, અને અંતર અલગ અલગ થાય તો પરમાણુને એના બેસિસ પર અલગ અલગ વર્ગીકૃત કરી શકાય છે. જેમાં સૌથી પહેલો છે સાદો અથવા આદિમ એકમ કોષ અથવા મૂળ એકમ કોષ. નામ સમજો. સિમ્પલ ક્યુબિક સેલ કહેવાય, પ્રિમિટિવ સેલ પણ કહેવામાં આવે છે. સાદો, આદિમ કે મૂળ એકમ કોષ એને કહેવામાં આવે છે. હવે આમાં થતું શું હોય? સાદો કે મૂળ એકમ કોષ, તમે આ રચનાને ધ્યાનથી જુઓ. કેટલા ગોળા તમને દેખાય છે? કેટલા પરમાણુ તમને દેખાય છે? 8. વેરી ગુડ. આગળની તરફ 4 છે અને પાછળની તરફ 4 છે. એને જો રજૂ કરીએ તો આ રીતે નાના એક સિમ્બોલિક ફોર્મમાં આપણે એને રજૂ કરી શકીએ છીએ. કહેવાનું તાત્પર્ય છે કે આ એક સાદો સિમ્પલ ક્યુબ છે. આ સિમ્પલ ક્યુબના પ્રત્યેક ખૂણા ઉપર એક પરમાણુ છે. આ બીજો પરમાણુ, ત્રીજો, ચોથો, 5, 6, 7, 8. માત્ર ખૂણા ઉપર જ પરમાણુ આવેલા હોય તો એને આપણે શું નામ આપીએ છીએ? સાદો એકમ કોષ અથવા આદિમ એકમ કોષ અથવા મૂળ એકમ કોષ તરીકે ઓળખવામાં આવે છે. ક્યારે બેટા? માત્ર ખૂણા પર પરમાણુ આવેલા હોય ત્યારે. હકીકતમાં આ જે પરમાણુની રચના બતાવી છે ખૂબ નાની રચના છે. એક્ચ્યુઅલી રચના આ પ્રકારની હોય છે. એટલે આ પ્રકારે પરમાણુ હોય એટલે આમાં આ જે સેન્ટર હોય પરમાણુના, એ સેન્ટરને જોડતી હું એક રચના ડ્રો કરું તો આ પ્રકારે કંઈક આ રચના જોવા મળશે. પછી આ પરમાણુનું સેન્ટર અહીંયા જોડાશે, આ પરમાણુનું સેન્ટર અહીં જોડાશે. આ રીતે તમને ખ્યાલ આવી રહ્યો હશે હું શું કહેવા માંગુ છું. આ પરમાણુનું સેન્ટર આ રીતે. તો આ રીતે આ એકમ કોષ છે. પ્રત્યેક ખૂણા ઉપર પરમાણુ આવેલો છે. બેટા ખબર પડે છે કે નહીં? અને પ્રત્યેક પરમાણુ જ્યારે ખૂણા પર આવેલો છે તો તમે અહીંયા ધ્યાનથી જોશો તો અહીંથી શરૂ કરીને અહીં સુધીનું અંતર આ છે એજ લેન્થ a. આ શું છે બેટા? એજ લેન્થ a છે. મતલબ કે બે ખૂણા વચ્ચેનું અંતર જે છે અથવા તો આ ધારીની જે લંબાઈ છે એ લંબાઈને આપણે a તરીકે ઓળખીએ છીએ. બીજો પોઈન્ટ, તમને ખ્યાલ છે કે અહીં સુધીનું અંતર આ કેન્દ્રથી અહીં સુધીનું અંતર એ શું છે? r છે, ત્રિજ્યા છે કે નહીં? અને સિમિલરલી આ કેન્દ્રથી અહીં સુધીનું અંતર એ પણ ત્રિજ્યા r છે. તો અહીં તમને એક વસ્તુ ખબર પડે છે કે a બરાબર શું છે? 2r. તો અહીં છે a બરાબર 2r. ક્લિયર છે બેટા? બે પરમાણુ ખૂણા પર આવેલા છે અને બંનેના સ્ફિયર આમ અડેલા છે એકબીજાને. ત્યાંથી ગોળો છે આમ પરમાણુ. તો બંને પરમાણુ જ્યારે એકબીજાને અડકીને આવેલા હોય તો કેન્દ્રથી એનો બહારનો ભાગ એટલે ત્રિજ્યા r, આ બીજા પરમાણુના કેન્દ્રથી બહારનો ભાગ ત્રિજ્યા r. તો ત્રિજ્યા બે વાર આવે r અને r, that means 2r.
એટલે અહીં સમઘનમાં બાજુની લંબાઈ કેટલી એ જ લેન્થની કિંમત આવે છે 2r. બીજી વસ્તુ, આ જે પરમાણુઓ તમને દેખાય છે, હવે પરમાણુના ઉપરનો ભાગ પણ છે, જો આ રીતે જે ભાગ આ એકમ કોષમાં સંમિલિત થતો નથી. હવે તમને વધારે સારી રીતે ખબર પડશે કે ખૂણા પર આવેલો પરમાણુ કેમ આઠમો ભાગ આપે છે. રીઝન સમજો. આ ખૂણો છે, આ ખૂણા ઉપર આ પરમાણુ આવેલો છે, તો થોડોક ભાગ આ એકમ કોષની અંદર આવેલો છે, થોડોક અહીંયા બાજુના એકમ કોષમાં જશે, થોડોક આગળ, થોડોક આ તરફ જશે, આ રીતે થોડોક અહીં જશે. આખો 3 ડાયમેન્શનમાં તમે વિચારશો તો ખૂણા ઉપર રહેલો પરમાણુ એના નીચેના ફ્લોરના 4 રૂમમાં અને ઉપરના ફ્લોરના 4 રૂમમાં એ પરમાણુનું કન્ટ્રીબ્યુશન જશે. સમજ પડે છે? જો તમે એ કલ્પના કરી શકતા હો કે આ એક ખૂણો એ 8 એકમ કોષના કે 8 રૂમના સંપર્કમાં છે, રૂમને એકમ કોષ માની લો બેટા, તો અહીં તમે જોઈ શકો છો કે 8મો ભાગ. તો ઉપરનો ભાગ ફરતેના ભાગને હું હટાવી દઉં તો જુઓ આટલો ભાગ આપણને જોવા મળે. પરમાણુનો આટલો ભાગ એક એકમ કોષની અંદર આવેલો, ને આ જે ભાગ છે એ 1/8 ભાગ છે, મતલબ 8મો ભાગ છે. આ પરમાણુનો 8મો ભાગ એક એકમ કોષમાં છે અને તમે જોઈ શકો છો કે અહીં આ બંને એકબીજાને અડકીને આવેલા છે. આ ખૂણો છે તો આ ખૂણામાં આ પરમાણુનો 8મો ભાગ આવ્યો. હવે અહીંથી શરૂ કરીને અહીં સુધીની લંબાઈ એને આપણે શું નામ આપીએ છીએ? a. શું નામ આપીએ છીએ બેટા? a, જેને કહીશું એજ લેન્થ. શું કહીશું? એજ લેન્થ, મતલબ ધારીની લંબાઈ. આ ધારીની લંબાઈ કેટલી? તો અહીંથી શરૂ કરીને અહીં સુધી પરમાણુની ત્રિજ્યા r, જેની વાત કરીએ, અને અહીંથી શરૂ કરી અહીં સુધીની પરમાણુની ત્રિજ્યા r. તો r અને r નો સરવાળો એટલે a, that means a is equal to શું થાય બેટા? 2r થાય. સાદા એકમ કોષમાં ધારીની લંબાઈ a બરાબર 2r થાય. આ યાદ રાખવું પડશે. આ યાદ હશે તો કેલ્ક્યુલેશનમાં સરળતા રહેશે. જો શું કહે છે, જે એકમ કોષ માત્ર ખૂણાઓ પર લેટાઈસ બિંદુઓ આવેલા હોય તેને શું કહેવાય? આદિમ અથવા સાદો એકમ કોષ કહે છે. માત્ર ખૂણા ઉપર જ પરમાણુ આવેલા હોય. આ કિસ્સામાં એકમ કોષના દરેક 8 ખૂણાએ એક પરમાણુ લેતા, એક ખૂણા પરના પરમાણુને કેન્દ્ર લેતા. 8 ખૂણા ઉપર આપણે પરમાણુ લેવાના છે, એટલે 8 ખૂણાએ એક એક પરમાણુ લેવાનું અને એક ખૂણા પરના પરમાણુને કેન્દ્ર લેવાનું. આ પરમાણુ સમાન અંતરના 6 પડોશી પરમાણુ દ્વારા ઘેરાયેલો છે અને આથી સવર્ગાંક એનો 6. આની જો કે હું ચર્ચા કરું છું તમને, આનો સવર્ગાંક 6 કેમ છે થોડી વારમાં ખ્યાલ આવી જશે તમને. જો a એકમ કોષની ધાર હોય તો નજીકના પડોશી ગોળા વચ્ચેનું અંતર a જેટલું થાય. અને યાદ રાખજો કે a બરાબર શું છે દીકરા? અહીંયા 2r. આની જરૂર પડશે. a બરાબર 2. સવર્ગાંકની ચિંતા ન કરશો, સવર્ગાંક હું તમને સમજાવું છું. આપડા બોલો, ખ્યાલ આવી ગયો છે? કોઈ ડાઉટ છે આમાં? ચલો નોટ કરો. નેક્સ્ટ જો અહીંયા જે શીખવાડ્યું છે પ્રમાણે પહેલો પોઈન્ટ આપણે ડિસ્કસ કરવાના છીએ ધારની લંબાઈ a અને પરમાણુની ત્રિજ્યા r વચ્ચેનો સંબંધ, જે શું છે? a = 2r છે. a = 2r છે બેટા. તો આમાં જો મારે ત્રિજ્યા શોધવી હોય તો ત્રિજ્યા બરાબર ધારની લંબાઈ ડિવાઇડેડ બાય 2, એટલે r બરાબર a/2 થાય કે નહીં? તમે જુઓ, one face of simple cubic cell. સિમ્પલ ક્યુબિક સેલની એક ફેસ લઈ લઈએ, આગળની ફેસ લઈ લઈએ, એના સેન્ટરને કનેક્ટ કરતી આ લાઈન ડ્રો કરીએ આપણે. તો તમે જોઈ શકો છો કે પરમાણુનો આ r જેટલો ભાગ આ બીજા પરમાણુ સુધી કનેક્ટેડ છે. તો આખી ધારીની લંબાઈ એ a છે અને a બરાબર અહીં શું થઈ ગયું બેટા? 2r થઈ ગયું. a બરાબર 2r થઈ ગયું. તો બહુ જ સિમ્પલ છે. ધારની લંબાઈ a અને પરમાણુની ત્રિજ્યા r વચ્ચેનો સંબંધ શું છે. ત્યારબાદ હું વારંવાર કહેતો આવ્યો છું કે ખૂણા પર રહેલો પરમાણુ એક કયો ભાગ એક એકમ કોષમાં આપશે? 8મો ભાગ. ખૂણા કેટલા છે બેટા? 8. એક એકમ કોષમાં ખૂણા કેટલા છે? ચલો ફરી એકવાર ચેક કરી લઈએ બેટા. એક એકમ કોષમાં ખૂણા કેટલા છે? જુઓ, ઉપરની તરફ 4 અને નીચેની તરફ 4, કુલ 8 ખૂણા. પ્રત્યેક ખૂણાનો કયો ભાગ સંમિલિત થાય? 8મો ભાગ સંમિલિત થાય. એટલે આ કન્ડિશનની અંદર આ કિસ્સામાં દરેક પરમાણુ અથવા આયન
દરેક ખૂણા પર હોય છે. આથી સાદા ઘનમાં એકમ કોષ દીઠ 1/8મો ભાગ 8 ખૂણા પરથી આવે. એક ખૂણા પર રહેલો પરમાણુ 1/8મો ભાગ આપે. આવા 8 ખૂણાઓ એકમ કોષમાં આવેલા હોય તો હું અહીંયા લખી શકું કે 1/8મો ભાગ આવે, પણ આ ભાગ કેટલી જગ્યાએથી આવે? 8 ખૂણા પરથી આવે. અને 8 ખૂણા પરથી આવે તો 8 થી 8 કેન્સલ થાય, એટલે અહીં આપણે આ એક પરમાણુ પ્રતિ એકમ કોષ આવે. પ્રતિ એકમ કોષ શું આવે બેટા? એક પરમાણુ આવે. એટલે દેખાય શું આપણને કે 8 ખૂણાઓ પર 8 પરમાણુ આવેલા છે, પણ એ 8 પરમાણુનો 8મો ભાગ ભેગો થાય. હવે 8 ખૂણા પરથી 8મા ભાગના પરમાણુ ભેગા થાય તો બધા પરમાણુનો ભેગો થતો ભાગ એ શું આપે? એક પરમાણુ આપે. બોલો ખ્યાલ આવે છે કે નહીં? તો અહીંયા આપણને એક પરમાણુ પ્રતિ એકમ કોષ મળશે. એક પરમાણુ પ્રતિ એકમ કોષ પ્રાપ્ત થાય. તો અહીં તમને ખ્યાલ આવી ગયો કે Z ની કિંમત 1 છે. Z શું છે તમને ખ્યાલ હશે, સૂત્ર આપણે ભણી ગયા હતા પેકિંગ એફિશિયન્સી નું. તો Z ની કિંમત અહીં 1 આવી, કારણ કે એક પરમાણુ પ્રતિ એકમ કોષ અહીંયા આવેલો છે. ચલો હવે છે પેકિંગ એફિશિયન્સી. પેકિંગ એફિશિયન્સી ની વાત કરીશું તો એકમ કોષમાં હાજર પરમાણુ વડે રોકાયેલ કદ ભાગ્યા એકમ કોષનું કદ. તમને ખ્યાલ હશે બેટા, આ n ની જગ્યા પર આપણે z લખ્યું હતું ગઈ વખતે પણ. ઓકે, z 4/3 pi r cube. 4/3 pi r cube એ પરમાણુનું કદ છે. એવા કેટલા પરમાણુ? તો z પરમાણુ અને નીચે એકમ કોષનું કુલ કદ. તો એકમ કોષનું કુલ કદ કેટલું? તો તમને ખ્યાલ આવવો જોઈએ. ધારો કે તમારી પાસે આ એક સમઘન છે. તમારી પાસે આ એક સમઘન છે. સમજજો બેટા. હવે આ એક બાજુની ધારીની લંબાઈ a છે, આની ઊંડાઈ પણ a છે અને આની પહોળાઈ પણ a છે. તો આનું વોલ્યુમ કેટલું થાય? આ ક્યુબનું વોલ્યુમ કેટલું થાય? a વોલ્યુમ કેટલું થાય બેટા? a ક્યુબ જેટલું થાય. તો આખા સમગ્ર એકમ કોષનું કદ કેટલું? a ક્યુબ જેટલું થાય. સમગ્ર એકમ કોષનું કદ કેટલું? a ક્યુબ. બોલો ખબર પડે છે? પ્લસ પ્રત્યેક ખૂણા ઉપરથી કયો ભાગ સંમિલિત થઈ રહ્યો છે? 1/8 ભાગ, એટલે એક પરમાણુ છે. તો z ની કિંમત 1 મૂકી આપણે. 4/3 pi r cube. હવે r ક્યુબ છે. ચલો r બરાબર શું છે બેટા? a/2. r બરાબર શું છે? a/2. તો જો a/2 નો શું કરી દીધો? ક્યુબ કરી દીધો. a/2 નો ક્યુબ અને નીચે a ક્યુબ. તમે આનું કેલ્ક્યુલેશન કરતા જાઓ. r બરાબર a/2 મૂકી દીધા, v બરાબર a ક્યુબ મૂકી દીધા અને n ની જગ્યાએ z વિચારવાનું. z ની કિંમત 1 લઈ લીધી. હવે એ કિંમતો અહીંયા એડ કરવાથી ફાઇનલી pi/6 આવે. અને pi/6 એની કેલ્ક્યુલેશન કરતા 0.524. 0.524 ને પરસેન્ટેજમાં કન્વર્ટ કરવા હોય તો ઇન્ટુ 100 કરવા પડે. અને ઇન્ટુ 100 કરીશ તો આન્સર શું આવશે? 52.4%. આ 52.4% એ SCC માટે પેકિંગ એફિશિયન્સી નો જવાબ છે. 52.4% એ પેકિંગ એફિશિયન્સી છે પરસેન્ટેજમાં. કોના માટે બેટા? સિમ્પલ ક્યુબિક સેલ માટે. હવે જો 52.4% રોકાયેલ જગ્યા હોય, પરમાણુ દ્વારા રોકાયેલ જગ્યા કેટલી? 52.4%. 100 માંથી 52.4% જો હું બાદ કરી દઉં તો જે બાકી રહી ભાગ છે, બાકી રહેલી જગ્યા છે, એ જગ્યા અવકાશીય જગ્યા છે, ખાલી જગ્યા છે. એટલે ખાલી જગ્યા કેટલા પરસેન્ટેજ? તો 52.4% જો પરમાણુ દ્વારા રોકાયેલ જગ્યા હોય તો 47.6% જગ્યા એ કેવી કહેવાય? ખાલી છે તેવું કહેવાય. એટલે અહીં સ્પેસ કેટલા પરસેન્ટેજ છે? 47.6%. અને પરમાણુ દ્વારા રોકાયેલ ભાગ કેટલો છે? 52.4%. તમને પણ એના માટે અહીંયા r ની કિંમત મૂકવાની ખબર પડવી જોઈએ. r ની કિંમત મૂકવાની છે a/2. પણ એ a/2 આવે છે ક્યાંથી? તો ખબર હોવી જોઈએ a બરાબર 2r ને r બરાબર a/2 થશે. બોલો આવડે કે? બહુ જ સિમ્પલ છે. સિમ્પલ ક્યુબિક સેલ એ ખૂબ જ સિમ્પલ છે.
આપણે બેટા ચલો નેક્સ્ટ આગળ વધીએ કોઓર્ડિનેશન નંબરની વાત કરી દઉં તમને સિમ્પલ ક્યુબિક સેલ એટલે કે આદિમ એકમ કોષમાં પરમાણુઓની ગોઠવણી એક ઉપર એક આવી સિમ્પલ થયેલી હોય છે આવી સિમ્પલ રીતે આની ગોઠવણી થયેલી હોય છે ક્લિયર છે આની પાછળ પણ આ રીતે પરમાણુઓ ગોઠવાયેલા હોય બેટા થપ્પી ભાગ ગોઠવણી છે એ કહી શકાય આ રીતે પરમાણુઓ ગોઠવાયેલા હોય આવી રીતે અસંખ્યવાર પરમાણુઓ ગોઠવાયેલા હશે હવે આપણે કરવું શું છે આપણે એ સમજવું છે કે એક પરમાણુ વધુમાં વધુ કેટલા પરમાણુના સંપર્કમાં છે બીકોઝ કોઓર્ડિનેશન નંબર એટલે એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સવર્ગાંક સવર્ગાંક એટલે શું નજીકના પડોશી પરમાણુની સંખ્યા તમે એક આ પરમાણુને વિચારશો તો આ ઉપરનો પરમાણુ એના કનેક્ટેડ છે સાઈડનો પરમાણુ કનેક્ટેડ બીજી સાઈડનો પરમાણુ કનેક્ટેડ નીચેનો પરમાણુ કનેક્ટેડ પહેલી નજરે તમને કોઓર્ડિનેશન નંબર એટલે કે સવર્ગાંક કેટલો દેખાય છે 4 અને મોટા ભાગના વિદ્યાર્થીઓ 4 લખી દેતા હોય છે ત્યાં ભૂલ છે કારણ કે આ 3 ડાયમેન્શન ફિગર છે બેટા મતલબ તમારે આની આગળના પરમાણુને પણ ધ્યાનમાં લેવો પડે આની પાછળના પરમાણુને પણ ધ્યાનમાં લેવો પડે બીકોઝ 3 ડાયમેન્શન હોય તો આ જે પરમાણુ છે એમાં ઉપર પણ પરમાણુ નીચે પણ પરમાણુ આગળ પણ પરમાણુ પાછળ પણ પરમાણુ સાઈડમાં બીજી સાઈડ એમ ટોટલ 6 બાજુ પર પરમાણુ આવેલા यानी આગળની તરફ પણ એક પરમાણુ હશે પાછળની તરફ પણ એક પરમાણુ હશે તો કુલ અહીંયા 6 પરમાણુથી આ ઘેરાયેલો છે અને માટે આનો સવર્ગાંક કેટલો થાય બેટા 6 સવર્ગાંક થશે બોલો ખ્યાલ આવે છે 6 સવર્ગાંક થશે 6 સવર્ગાંકને બીજી સિમ્પલ ક્યુબિકમાં હું બતાવું તો આ રીતે પણ તમે એને રજૂ કરી શકો છો જો કોઈ પણ પ્રકારનું કોઈ કન્ફ્યુઝન ન રાખશો તમે આકૃતિને ધ્યાનથી જોઈ લો એટલે ઈઝીલી તમે નક્કી કરી શકશો કે સવર્ગાંક 6 કેમ છે ઓકે હવે આપણે પરમાણુની ગોઠવણી જોઈ લઈએ બેટા પરમાણુની ગોઠવણીમાં માનો કે તમારી પાસે અહીં આ મધ્યનો પરમાણુ છે તો આ બે બાજુના પરમાણુ આ બે બાજુના પરમાણુ અને અહીંયાના બે પરમાણુ તમે જુઓ આ એક જ જગ્યાને જોશો ધ્યાનથી તો આ પરમાણુ આને કનેક્ટેડ હોય આ પરમાણુ આને કનેક્ટેડ હોય તો એક જ સ્તર પર અથવા એક જ લેયર પર 4 પરમાણુ તો આવેલા છે આને હું આમ કરી દઉં આ રચનાને આ રીતે તો આ 4 પરમાણુ ક્યાં આવેલા છે બેટા એક જ લેયર પર અને ઉપર અને નીચેનો પરમાણુ તો આ જે મધ્યનો પરમાણુ છે એ કુલ કેટલા પરમાણુના સંપર્કમાં ડાયરેક્ટ આવેલો છે બેટા 1 2 3 4 5 6 તો આનો કોઓર્ડિનેશન નંબર સવર્ગાંક કેટલો થાય 6 ક્યારે હું વાત કરી રહ્યો છું પ્રિમિટિવ યુનિટ સેલની પ્રિમિટિવ યુનિટ સેલ એટલે કે સાદો એકમ કોષ સાદા એકમ કોષની અંદર સવર્ગાંકની કિંમત 6 આવતી હોય છે બોલો ખબર પડી હવે આગળ વળીએ સેકન્ડ પોઈન્ટ એ છે અંતઃકેન્દ્રિત ઘન જેને BCC કહેવામાં આવે છે બોડી સેન્ટર્ડ સેલ અથવા બોડી સેન્ટર્ડ ટ્યુબ બોડી સેન્ટરમાં શું હોય બેટા યાદ કરો બોડી સેન્ટરમાં ખૂણાઓ પર 8 ખૂણા પર 8 પરમાણુ અને બોડીના મધ્યમાં પણ એક પરમાણુ આવેલો હોય છે 8 ખૂણા પર 8 અને બોડીના મધ્યમાં પણ એક પરમાણુ આવેલો હોય માટે તમે એને બોડી સેન્ટર ક્યુબિક કહો છો આ બોડી સેન્ટર ક્યુબિકની અંદર તમે રચના જોશો ધ્યાનથી તો અહીં તમારી પાસે આ પરમાણુ કેટલા ખૂણા પર 4 છે ઉપર ખૂણા 4 નીચે અને એમાં આપણે વિકર્ણમાંથી પસાર થતી લાઈન વિકર્ણોને એકબીજા સાથે ક્રોસ કરાવીશું તો જ્યારે જે જગ્યા પર વિકર્ણ છેદે છે એ બોડીનું સેન્ટર છે બોલો ખબર પડે છે આ બોડીનું સેન્ટર છે
હવે બેટા તમને એ ખ્યાલ આવવો જોઈએ કે અહીં શું આ પરમાણુને ધ્યાનથી જુઓ તો આ પરમાણુ ખૂણા પરના છે અને આ બોડીના સેન્ટરમાં છે. ખૂણા પરના પરમાણુને કનેક્ટ કરતી હું લાઈન ડ્રો કરીશ તો કંઈક આવી થશે. તો આ જે લંબાઈ આવી એને ધારીની લંબાઈ a કહીએ. શું કહીશું બેટા? ધારીની લંબાઈ a. હવે ધારીની લંબાઈ a તો અહીં સુધીનું અંતર r, અહીં સુધીનું અંતર r. તો શું અહીં a બરાબર 2r હું લખીશ? ના લખી શકું. કેમ ના લખી શકાય બેટા? તમને જોઈને ખબર પડી જોઈએ કે અહીં a બરાબર 2r ન લખી શકાય. એના પાછળનું કારણ છે કે અહીં બંને પરમાણુ એકબીજાને ટચ કરીને આવેલા નથી, એકબીજાને સરફેસ પર અડીને રહેલા નથી. તો પછી આ ધારીની લંબાઈ શોધવી પડે. તો એના માટે કામ કરીએ આપણે આ એક લંબાઈ લઈ લઈએ. હવે આ શું દોર્યું મેં? આ છે બોડી ડાયગોનલ. શું છે? બોડી ડાયગોનલ. બોડીમાંથી પસાર થતો ડાયગોનલ. મતલબ આ જે ખૂણો છે અને સામેનો ખૂણો છે ત્યાંથી લાઈન હું ડ્રો કરું તો વચ્ચેનો જે પરમાણુ છે એમાંથી પણ એ લાઈન પસાર થવાની કે નહીં? ખૂણા ઉપરાંત બોડીના સેન્ટરમાં પરમાણુ છે બેટા. આ ખૂણો, આ પરમાણુ આને ટચ કરેલો છે એટલે આ પરમાણુ કંઈક આ રીતના હોય. ખ્યાલ આવે છે કે નહીં? તો આ સરફેસ એકબીજાને અડીને આવેલી હોઈ શકે છે. આ રીતે, આ રીતે. બોલો, ખ્યાલ આવે છે તમને? એટલે અહીં તમે જોઈ શકો છો કે પરમાણુ એકબીજાને અડીને આવેલા છે. આની ત્રિજ્યા r, આની પણ r, આની પણ r અને આની પણ r. ધેટ મીન્સ આ પરમાણુ અહીં પૂરો થાય એટલે એની ત્રિજ્યા r. આ પરમાણુનું સેન્ટર છે, આ પરમાણુનું સેન્ટર, એની ત્રિજ્યા અહીંયા r, આ r અને અહીંયાથી r. ટોટલ આ જે છે એ બોડી ડાયગોનલ છે અને બોડી ડાયગોનલ એટલે અંતઃવિકર્ણ. અંતઃવિકર્ણમાં આ જે લંબાઈ છે એ કેટલી થઈ બેટા? 4r થઈ. કેટલી થઈ? 4r થાય છે. પરંતુ તમને એ ખબર હોવી જોઈએ કે બોડી ડાયગોનલની વેલ્યુ કેટલી મેં શીખવાડેલી છે તમને. યાદ કરો બેટા, બોડી ડાયગોનલની વેલ્યુ તમને શીખવાડી છે √3a. તો અહીં આવશે √3a બરાબર 4r. તમને એ યાદ રાખવાનું છે કે અંતઃવિકર્ણની લંબાઈ કેટલી હોય. અંતઃવિકર્ણની લંબાઈ જે લાસ્ટ લેક્ચર ની અંદર તમને શીખવાડી હતી, યાદ નથી તો તકલીફ પડશે તમને. √3a. અને આ અંતઃવિકર્ણની લંબાઈ જ્યારે √3a છે તો એ r r r અને r એવા 4r છે. તો 4r બરાબર √3a થઈ જશે. બોલો, ખ્યાલ આવે છે? આ કન્ડિશનમાં મારે r શોધવો હોય તો શું લખાશે? બોલો, √3a by 4. શું થશે? √3a by 4 થશે. ક્લિયર છે? ચલો, હવે તમે ધ્યાનથી જોશો તો આ પરમાણુના ઉપરના ભાગને ફરીથી હટાવી લો તો આ પરમાણુનો ભાગ આવી ગયો જે એક એકમ કોષમાં સંમિલિત થાય છે. શું આ પરમાણુ જે છે એ એકબીજાને અડીને રહેલા છે? ના. અહીં તમે જોઈ શકો છો પરમાણુ એકબીજાને અડકીને આવેલા નથી, વચ્ચે થોડી ગેપ છે. પણ આ પરમાણુના સેન્ટરથી આ પરમાણુના સેન્ટર સુધી હું જાઉં તો આ લંબાઈ જે છે એ કેટલી છે બેટા? 4r. that is √3a. √3a મતલબ 4r. નજીકના બે, એ પણ શીખવાડેલું હતું તમને, ખ્યાલ હશે. નજીકના બે પરમાણુ વચ્ચેનું અંતર કેટલું? તો આ કેટલું છે? √3a by 4 છે. √3a by 4 એ ત્રિજ્યાની કિંમત છે નજીકના બે પરમાણુમાં. આ બે નજીકના પરમાણુ છે, રાઈટ? હવે આમાં જો મારે કિંમત શોધવી હોય તો આની અડધી કિંમત લેવી પડે. આની અડધી કિંમત તો લે √3a by 2 થઈ જશે. √3a by 2 થઈ જશે. અત્યારે એની કોઈ જરૂર નથી. તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે 4r = √3a થશે. ક્લિયર? ચલો, હવે ધારની લંબાઈ a અને પરમાણુની ત્રિજ્યા r વચ્ચેનો આપણે સંબંધ મેળવવો છે. હવે અહીંયા જુઓ, હાર્ડ સ્ફિયર બતાવેલા છે જ્યારે મેં અહીંયા ઓપન સ્ફિયર બતાવેલા છે. તમે આરામથી જોઈ શકશો. આ પરમાણુનું સેન્ટર છે. કયો પરમાણુ છે બેટા? આ કયો પરમાણુ છે? બોડી સેન્ટરનો પરમાણુ. આ પરમાણુ કયો છે? આ પરમાણુ કયો છે? ખૂણા પરનો પરમાણુ છે. હવે ખૂણા પરના પરમાણુની ત્રિજ્યા અહીં સુધી આવશે r. ખૂણા પરના પરમાણુની ત્રિજ્યા અહીં સુધી આવશે r
અહીંથી આ કિંમત આવશે r અને અહીંથી આ કિંમત આવશે r. ટોટલ કિંમત શું થઈ ગઈ બેટા 4r. એટલે વચ્ચેની 2r ઉપર અને નીચેની r. ટોટલ શું થઈ ગઈ 4r. અને તમને ખ્યાલ છે કે આ તો બોડી ડાયગોનલ છે. આ શું છે? બોડી ડાયગોનલ મતલબ અંતઃવિકર્ણ. અંતઃવિકર્ણની લંબાઈ લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા શું હોય? √3a. તો અહીંયા ઘનના વિકર્ણની લંબાઈ છે √3a. a એ અંડરરૂટ થી બહાર હોય છે અને એ કિંમત અહીંયા આપણે ગણતરી કરી તો શું આવી? 4r. તો અહીં હું લખી શકું √3a = 4r, જે અહીંયા ત્યાં વાત કરી તો r બરાબર શું આવશે? √3a/4. r બરાબર √3a/4 આવશે. આની તમારે જરૂર પડશે, પ્લીઝ આ નોટ ડાઉન કરી લો. અને ત્યારબાદ પેકિંગ એફિશિયન્સી અને કોઓર્ડિનેશન નંબર એટલે કે સવર્ગાંકની વાત ઝડપથી નોટ કરો. ચલો હવે તમને ખબર એ હોવી જોઈએ પેકિંગ એફિશિયન્સીમાં જ્યારે પણ જઈએ આપણે એટલે તરત આપણે અંતઃકેન્દ્રિત એકમ કોષમાં પ્રતિ એકમ કોષ કેટલા પરમાણુ એ ચેક કરવું પડે બેટા. એના માટે આપણે ફરી એકવાર એકમ કોષને સમજી લઈએ. અંતઃકેન્દ્રિત એકમ કોષની વાત ચાલે છે. અંતઃકેન્દ્રિત એકમ કોષમાં અહીં શું છે? 4 ખૂણા ઉપર, 4 ખૂણા નીચે, એટલે 8 પરમાણુ ક્યાં આવેલા છે? ખૂણા પર. ખૂણા પરનો પરમાણુ કયો ભાગ આપે એકમ કોષને? 8મો ભાગ. અને અહીં મધ્યની અંદર બોડી સેન્ટરમાં પણ એક પરમાણુ આવેલો હોય. ક્યાં આવેલો હોય બેટા? બોડીના સેન્ટરમાં પણ પરમાણુ આવેલો હોય છે. તો અહીં વાત એ આવે છે કે બોડીના સેન્ટરમાં જે પરમાણુ છે એ તો કોઈની સાથે ભાગીદારીમાં નથી. ધારો કે આ એક એકમ કોષ છે, આ રૂમને હું એકમ કોષ માની લઉં તો આ જે એકમ કોષ છે એનો પરમાણુ મધ્યમાં રહેલો પરમાણુ તો માત્ર આ એકમ કોષની અંદર જ છે, એ કોઈની પણ સાથે કોઈ પણ જગ્યા પર ભાગીદારી કરતો નથી. જ્યારે ખૂણાનો કયો ભાગ આવે? 8મો ભાગ. આનો કયો ભાગ આવે? 8મો ભાગ. આનો કયો ભાગ આવે? 8મો ભાગ. પ્રત્યેક ખૂણાનો કયો ભાગ આવશે દીકરા? 8મો ભાગ. એવા કેટલા ખૂણા? 8 ખૂણા. તો હું કહી શકું 8 ખૂણા અને પ્રત્યેક ખૂણાનો 8મો ભાગ પ્લસ સેન્ટરમાં આવેલો એક પરમાણુ એક એકમ કોષ. તો એક એકમ કોષનો એક પરમાણુ સેન્ટરમાં, તો 1 અને 1 અહીં 2 પરમાણુ પ્રતિ એકમ કોષ થાય. અહીં 2 પરમાણુ પ્રતિ એકમ કોષ આપણને જોવા મળે છે. હવે 2 પરમાણુ પ્રતિ એકમ કોષ એટલે ખૂણા પરથી આવેલો પરમાણુ 1 છે અને અંતઃકેન્દ્રિતમાંથી આવેલો પરમાણુ 1 છે. આ બંનેનો સરવાળો કરતા 2 પરમાણુ પ્રતિ એકમ કોષ મળે છે. આ વાત ચાલી રહી છે BCC ની. ખ્યાલ આવી ગયો? એક પરમાણુ અથવા આયન ઘનના ખૂણા પર હોય છે. આમ 8 ખૂણાઓનું સંયુગ્મન 1/8 * 8 એટલે એક પરમાણુ ત્યાંથી આવશે અને એકમ કોષના અંતઃકેન્દ્ર પર એક પરમાણુ એટલે પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા 1 અને 1 શું થઈ જાય? 2 પરમાણુ અથવા આયન. તો અહીં તમને ખબર પડી ગઈ કે અહીંયા જે Z ની કિંમત છે એ શું આવે બેટા? 2 આવે. Z ની કિંમત 2 આવે. અગેન પેકિંગ એફિશિયન્સી સૂત્ર તમને ખબર છે Z * 4/3 pi r³ upon volume V. આની લંબાઈ એજ લેન્થ a હોય, પહોળાઈ a હોય, તો અહીંયા તમે વોલ્યુમ કેટલું કન્સિડર કરશો? a³. r ની કિંમત કેટલી કન્સિડર કરશો બેટા? √3a/4 આપણે ભણી ગયા હાલ. r = √3a/4. આ r ની કિંમત છે. ચલો r ની કિંમત મૂકી દો. આ z છે, z ની કિંમત કેટલી મૂકીશું બેટા? 2. z બરાબર 2. તો z બરાબર 2 આવી ગયું. 4/3 pi r³ 4/3 pi. r ની કિંમત શું છે? √3a/4. √3a/4 એનો શું આવે? ક્યુબ. કેલ્ક્યુલેશન કરવાથી ખબર પડી √3 pi/8 અને એ છે 0.68. 0.68 એને જો મારે પરસેન્ટેજમાં કન્વર્ટ કરવા છે તો 100 થી મલ્ટીપ્લાય કરીશ એટલે મને 68% મળશે.
શું મળશે બેટા 68%. આ ગણતરીમાં મેં z ની કિંમત 2 લીધી છે, r બરાબર √3a/4 અને વોલ્યુમની કિંમત a³ લીધેલી છે. આ ધ્યાનમાં રાખીશું. BCC માં પરમાણુ અથવા આયનો દ્વારા કુલ કેટલી જગ્યા રોકાય બેટા 68%. જો 68% જગ્યા પરમાણુ દ્વારા રોકાય તો ખાલી જગ્યા કેટલી 32%. ખાલી જગ્યા કેટલી 32%. ગુજકેટની અંદર આ ક્વેશ્ચન પૂછાયો હતો. BCC માં પરમાણુ દ્વારા રોકાયેલ ન હોય તેવી જગ્યા કેટલા ટકા. હવે મોટા ભાગના વિદ્યાર્થીઓ 68% લખીને આવે. કેમ? કારણ કે એમને ઉતાવળમાં ક્વેશ્ચન વાંચ્યો અને ક્વેશ્ચન એવો હતો કે BCC માં અંતઃકેન્દ્રિત ઘનમાં પરમાણુ દ્વારા રોકાયેલ ન હોય તેવી જગ્યા, ન શબ્દ દેખાયો નહીં અને પરિણામે બધાએ 68% જવાબ લખ્યો. એક્ચ્યુઅલી શું આવે 32%. એટલે ખાલી જગ્યા 32% હોય છે. કોઈ ડાઉટ છે? આ ક્લિયર છે દીકરા? તો આ BCC ની વાત થઈ. હવે આપણે આના કોઓર્ડિનેશન નંબર વિશે વાત કરીએ. આનો કોઓર્ડિનેશન નંબર સમજવો છે તો એની રચના સમજી લઈએ આપણે. તો કોઓર્ડિનેશન નંબર આપણે આસાનીથી સમજી શકશું. કોઓર્ડિનેશન નંબર કોઈનો પણ સમજવો છે, એ સ્ફટિકની રચના તમારા દિમાગમાં હોય તો કોઓર્ડિનેશન નંબર આસાનીથી સમજી શકાય. આ ઉપરના 4 ખૂણા, નીચેના 4 ખૂણા અને આ ખૂણામાંથી પસાર થતી જ્યારે આપણે લાઈન ડ્રો કરીએ છીએ આ રીતે, તો અહીં પરમાણુ બીજો એક આવેલો હોય છે. તો આ જે પરમાણુ આવેલો છે મધ્ય સ્થાન ઉપર, મધ્ય કેન્દ્ર ઉપર જે પરમાણુ આવેલો છે, તો અહીંયા આપણે એવું કહી શકીએ કે મધ્ય કેન્દ્ર પર આવેલો પરમાણુ એ તો એનો પોતાનો છે, એ ઉપરના 4 પરમાણુના સંપર્કમાં હોય ને નીચેના પણ 4 પરમાણુના સંપર્કમાં હોય. એટલે ઉપરના સ્તરના 4 પરમાણુ, નીચેના સ્તરના 4 પરમાણુના સંપર્કમાં છે આ મધ્યનો પરમાણુ અને માટે આનો કોઓર્ડિનેશન નંબર, આ એક પરમાણુ વધુમાં વધુ કેટલા પરમાણુ કે આયનના સંપર્કમાં છે 8. એટલે કોઓર્ડિનેશન નંબર કહીએ અથવા ગુજરાતીમાં એને સવર્ગાંક કહીએ, એની કિંમત શું આવશે? આમાં 8 આવશે. અને વ્યવસ્થિત સમજવું હોય તો આપણે આકૃતિ સમજીએ જેથી તમને ક્લિયર ખબર પડશે. તમે જોઈ શકો છો અહીંયા આ જે પરમાણુ દેખાય છે મધ્યનો, આ પરમાણુ ઉપર 4 અને નીચે 4. અહીં જોશો તો પણ ખ્યાલ આવશે કે આ મધ્યનો બ્લેક પરમાણુ જે છે એ ઉપરની તરફ આ 4 સ્ફિયર છે એનો 1/8 પાર્ટ અને નીચેની તરફ 3 દેખાય છે, એક બેક સાઈડ હશે 4, એમ 8 સ્ફિયરના સંપર્કમાં છે. મતલબ કે આનો કોઓર્ડિનેશન નંબર શું થશે બેટા 8 થશે. ક્લિયર છે? તો આ ધ્યાન રાખજો, અંતઃકેન્દ્રિત ઘનમાં કોઓર્ડિનેશન નંબરની કિંમત કેટલી છે 8 છે. હું વાત કરી રહ્યો છું BCC મતલબ અંતઃકેન્દ્રિત ઘનની. અંતઃકેન્દ્રિત ઘનમાં સવર્ગાંકની કિંમત શું થશે 8 થશે. બોલો કોઈ ડાઉટ છે આમાં? ઓકે, તો અહીં સુધી રાખીએ છીએ આપણે. હજુ મારે ફલક કેન્દ્રિત ઘનની અંદર અવકાશીય જગ્યા અને ગોળા દ્વારા રોકાયેલ જગ્યા શોધવાની છે. ગોળા શબ્દ બોલું કે પરમાણુ બોલું બધું એક જ છે. એટલે અહીં આપણે પેકિંગ એફિશિયન્સી હજુ એક પ્રકારના લેટિસ અથવા એક પ્રકારના એકમ કોષની બાકી રહી અને એ છે ફલક કેન્દ્રિત, જે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું. ઓકે બેટા, ચલો મળીએ છીએ. થેન્ક યુ, ગોડ બ્લેસ.